મહારાષ્ટ્રમાં પરાજય થતાં જ કોંગ્રેસમાં ડખા શરૂ. પૂર્વ સીએમએ કહ્યું, અમારી લીડરશીપ જ ખરાબ. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનને બહુમતી મળી છે. ભાજપ એકલી 130 સીટો પર આગળ છે. ભાજપે માત્ર 148 સીટો પર ચૂંટણી લડી હતી. આ સિવાય તેના સહયોગી એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીને પણ ઝંડા ફરકાવ્યા છે. શિંદેની શિવસેનાને 55 બેઠકો પર લીડ છે. આ સિવાય અજિત પવારની એનસીપીને 40 બેઠકો પર લીડ મળી છે. આ રીતે જો 3માંથી કોઈ પણ 2 પક્ષ ઈચ્છે તો તેઓ સરકારનો હિસ્સો બની શકે. ભાજપ ગઠબંધનને બહુમતીની જરૂરિયાત કરતા 60થી વધુ બેઠકો મળી છે, જ્યારે સામે કોંગ્રેસમાં પરાજય થતા ડખા શરૂ થઈ ગયા છે. એવામાં કોંગ્રેસના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણ દક્ષિણ કરાડ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. તેમણે કોંગ્રેસની નેતાગીરી પર નિશાન સાધતા મહારાષ્ટ્રમાં હારના કારણોની યાદી આપતા કહ્યું કે અમારી લીડરશીપ ખૂબ જ ખરાબ હતી. અમારી હારનું કારણ આ પણ હોઈ શકે છે. પૃથ્વીરાજ ચૌહાણે હારના કારણો પર ચર્ચા કરતા કહ્યું કે અમે હારના કારણો શોધી શક્યા નથી. કદાચ મહાયુતિને લાડકી બહેન યોજનાનો ફાયદો થયો છે. આ સિવાય અમારી લીડરશીપ ખરાબ હતી, જ્યારે આરએસએસે ભાજપને મદદ કરી અને તેનો ફાયદો તેને મળ્યો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.